નમસ્કાર વાચક મિત્રો, બાલમૂર્તિમાં આજે આપણે વિભા જીતેન્દ્ર પાઠક લિખિત એમેઝોન યુગના બાળકો એ લેખ સાંભળીશું. કાવ્યા 2010ની મારી સ્ટુડન્ટ. મને યાદ છે કે કાવ્યા હંમેશા પોતાની વસ્તુઓ બહુ સંભાળીને રાખતી. જ્યારે ક્લાસ પૂરો થઈ જાય પછી પોતાની વસ્તુઓ યાદ કરીને અવશ્ય બેગમાં રાખી દેતી. આ એનો સ્વભાવ કહો કે ગુણ, પણ પ્રશંસનીય છે. હમણાં મલ્હારના મમ્મી મળ્યા. અત્યારે મલ્હાર 14 વર્ષનો છે. તેના મમ્મીએ કહ્યું કે મલ્હાર પૂછ્યા વિના ન જોઈતી હોય તેવી વસ્તુ પણ ઓનલાઈન મંગાવી લે છે. તેને કારણે ઘરના બજેટમાં ફેરફાર થઈ ગયો છે ને અમારા સ્વભાવમાં પણ. ક્રિષ્ના તેના ટ્યુશન ક્લાસમાં અવનવી જાતના રબર, જુદી જુદી જાતની પેન્સિલો અને રમકડા જેવા કલર લઈને આવે. અનેક વેરાયટી તેના કંપાસ બોક્સમાં જોવા મળે. રસ્તામાં આવતી સ્ટેશનરીની દુકાનની મુલાકાત લઈને ઘેર જાય. આ બધા ઉદાહરણો અલગ હોવા છતાં તેમાં એક મુદ્દો સામાન્ય છે, અને તે છે બાળકોમાં વસ્તુઓની મહત્વતા અને તેની જરૂરિયાત. અત્યારના બાળકો અલગ માહોલમાં ઉછરી રહ્યા છે. તેઓ સહજતાથી મારી વસ્તુ તૂટી ગઈ, નવી લાવી આપો કહી દે છે, એટલે તરત જ હાજર કરવી પડે છે. સૌથી પહેલાં પૈસાનું મહત્ત્વ નાનપણથી જ સમજાવવું જરૂરી છે. હવે બીજા મુદ્દાઓ જોઈએ. ખર્ચ પર નિયંત્રણ કેવી રીતે રાખવું તે શીખવવું અત્યંત જરૂરી છે. તે માટે મમ્મી પપ્પા અને બાળકોએ સાથે મળીને નક્કી કરવાનું કે મહિનામાં 2 વારથી વધુ વખત બહારથી ખાવાનો ઓર્ડર નહીં કરવાનો. ગમે તેટલી વ્યસ્તતા હોય કે મન થાય છતાં પણ નિયંત્રણ રાખીને આનું પાલન કરવાનું જ. વિન્ડો શોપિંગની આદત પાડવા જેવી ખરી. તેમાં વસ્તુઓ માત્ર જોવાની જ, જરૂરી વસ્તુઓ જ લેવી અને ભેગી કરવી. આજે દરેક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બાળકોને આ વાતથી અવગત કરવા અત્યંત જરૂરી છે. તેઓ અમુક વસ્તુઓની ખરીદીમાં ઘટાડો કરવાનું શીખી શકે. બીજું કે અમુક ઉંમર પછી જો બાળકોને ખરીદી કરતી વખતે સાથે રાખીએ તો તેઓ વસ્તુઓની કિંમતની સરખામણી કરીને વિચારી શકે છે. બજેટ પ્રમાણે જે જરૂરી હોય તેટલો જ સામાન જ લેવો, આ બાબત વિચારી શકે છે, જે તેઓ માટે ખૂબ ફાયદાકારક છે. અમુક નાની નાની બાબતો પ્રત્યે બાળકોનું ધ્યાન દોરીએ, જેમ કે શાકભાજી, અનાજના ભાવ જાણે તો ભોજનનો બગાડ કરતાં અટકાવી શકાય. બાળકો પુખ્ત વયના થાય એટલે સાવ નજીકની જગ્યાએ જવા માટે વાહન લઈને ઉપડી જાય છે. તો ત્યાં સાયકલનો ઉપયોગ કરીને કે પગે ચાલીને જઈ શકે છે, તો તેઓના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી વાત છે. સૌથી મહત્વની વાત વસ્તુની જાળવણી અને તેનું મૂલ્ય છે. બાળકોને ઉદાહરણ કે વાર્તા દ્વારા સમજાવો કે તેઓને જાહેરાતો દ્વારા કેવી રીતે બિનજરૂરી વસ્તુઓ ખરીદવા લલચાવવામાં આવે છે. તેઓને વિશ્વાસમાં લઈને કહેવું કે આપણને ખોટી વસ્તુઓ લેવાની આદત કેમ પડી જાય છે. અમુક સમયે પહેલાં જ્યારે ઓનલાઈન શોપિંગ નહોતું ત્યારે સ્ટોરમાં અન્ય વસ્તુઓ કે કપડાં ખરીદવા જતા ત્યારે ખરીદીના બધા જ પાસાઓ વિચારતા. આજે જ્યારે એક જ ક્લિક કરો અને વસ્તુઓ હાજર હોય છે, વિચારવાનું કે નિર્ણય માટેનો સમય જ નથી મળતો. આ સમયે બાળકોને કહી શકાય કે આ વસ્તુની હમણાં જરૂરિયાત નથી, અથવા હમણાં જૂની વસ્તુઓથી ચલાવી લો, અમુક સમય પછી આ વસ્તુની ખરીદી કરીશું. આજના યુગમાં પૈસા કમાવવાનું અઘરું થઈ રહ્યું છે. એના માટે ખૂબ મહેનત, ધીરજ અને પ્રમાણિકતા જરૂરી છે. મમ્મી પપ્પાની પ્રથમ ફરજ મહેનત કરવાનું શીખવાડવું તે છે. બાળકો માટે રમકડાં, કપડાં ખરીદવા ખર્ચાતા રૂપિયા કમાવવાની મહેનત હોય
કે બાળકોની પોતાની રમકડા, કપડાં કે રૂમ વ્યવસ્થિત રાખવાની પ્રમાણિકતા હોય. જવાબદારીની ભાવના બાળપણથી જ પ્રસ્થાપિત કરવી જરૂરી છે. છેલ્લે મારા અનુભવની વાત. અમારા પપ્પા મને હંમેશા કહેતા કે બચત ત્રીજો ભાઈ છે. બાળકોને આ વાત વાર્તાઓ દ્વારા સમજાવવી કે તમારા દ્વારા બચાવેલા પૈસાથી જ યોગ્ય સમયે તમારી વસ્તુઓ જ ખરીદી શકાશે, તો તેઓના ઉત્સાહ અને આનંદમાં વધારો થશે, તેમાં બેમત નથી. ધન્યવાદ. જય હિન્દ.